દ્વારકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। અનેક ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। તેવામાં કોંગ્રેસના પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે કે ભાજપના નેતાઓએ જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે તે ક્યારે દાદાનું બુલડોઝર ચાલશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાપડા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ જેસીબી મશીનથી જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જો કે ચૂંટણી પરિણામના બીજા જ દિવસે ડિમોલેશનની કામગીરી શરૂ થતાં અનેક ચર્ચાઓ વેગવાન બની હતી। તેવામાં આ કાર્યવાહીને લઈને કોંગ્રેસના પાલ આંબલિયાએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને તેમણે આ મામલે શું કહી રહ્યા છે તે પણ સાંભળો। ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવી ગયું। છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે। સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે। દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે। એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે। એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે અને ભાજપને, દાદાને બહુ ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે। જોઈએ દાદામાં કેટલી હિંમત। કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ચૂંટણી પૂરી થતાં જ ભાજપે એનો અસલી રંગ બતાવવાનું ચાલુ કર્યું છે। વેરાન જગ્યા પર આવેલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવ્યા છે। ઓખા મંડળમાં રામાપીર મંદિર સહિત ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે અને સરકારને જો સરકારી જમીનનું જ મહત્વ હોય તો કિંમતી જમીન પર કેમ બુલડોઝર નથી ફરતું તેવા સવાલો ઉઠાવ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે દ્વારકા શહેરમાં કિંમતી જમીન પર ભાજપના નેતાઓએ દબાણ કર્યા છે અને એના પર બુલડોઝર ક્યારે ફરશે? ખરેખર કિંમતી જગ્યા દ્વારકા શહેરમાં છે અને વેરાન જગ્યામાં જમીનની કિંમત ઓછી હોય છે। જો દાદામાં દમ હોય તો ભાજપના નેતાઓએ સરકારી જગ્યા પર કરેલા દબાણ દૂર કરે અને ભાજપના નેતાઓના ગેરકાયદેસર બંગલાઓ, દુકાનો, ઓફિસો અને પાર્કિંગમાં બુલડોઝર ફેરવે, પછી ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરે। આમ પાલ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને અપીલ કરી છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી પહેલાં ભાજપના નેતાઓથી શરૂ કરવામાં આવે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।